આપણી આ પૃથ્વી પર લાખો કરોડો પ્રકારના સજીવો છે, નહીં? એકદમ નાના બેક્ટેરિયાથી લઈને દરિયામાં તરતી પેલી વિશાળ વ્હેલ સુધી. તો સવાલ એ છે કે આ બધાને આપણે સમજીએ કેવી રીતે? આનો જવાબ છે જૈવિક વર્ગીકરણ. તો ચાલો આજે આપણે આ વર્ગીકરણની એક મજેદાર સફર પર જઈએ, જે એક સાવ સાદા મોડલથી શરૂ થઈને એકદમ આધુનિક સિસ્ટમ સુધી પહોંચે છે. જરા વિચારો, જે શરૂઆતના વૈજ્ઞાનિકો હતા એમના માટે આ કેટલો મોટો પડકાર હશે. એમની સામે તો જાણે જીવોનો એક આખો દરિયો હતો અને એને વ્યવસ્થિત ગોઠવવાનો કોઈ રસ્તો જ નહોતો. બસ આ જ મૂંઝવણે વર્ગીકરણ વિજ્ઞાનને જન્મ આપ્યો. તો આજની આપણી આ સફરમાં આપણે સૌથી પહેલાં એ જોઈશું કે વર્ગીકરણની શરૂઆત થઈ કેવી રીતે, પછી આપણે લિનિયસની પેલી જૂની દ્વિસૃષ્ટિ પદ્ધતિ અને એમાં શું શું ખામીઓ હતી એ સમજીશું, અને છેલ્લે આપણે પહોંચીશું વિટેકરની ક્રાંતિકારી 5 સૃષ્ટિ પદ્ધતિ પર, જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. સજીવોને અલગ અલગ ગ્રુપમાં વહેંચવાનો જે વિચાર છે એ કંઈ નવો નથી હો. સાચું કહું તો માનવ સંસ્કૃતિના શરૂઆતના દિવસોથી જ આપણે આવું કરતા આવ્યા છીએ. પણ હા, ત્યારે એની પાછળનું કારણ વૈજ્ઞાનિક નહોતું, પણ એકદમ વ્યવહારિક હતું. હા, તમે સાચું સાંભળ્યું. બધું જ આપણી પાયાની જરૂરિયાતો એટલે કે રોટી, કપડાં અને મકાન પર જ આધારિત હતું. જેમ કે કયો છોડ ખાઈ શકાય અને કયો ઝેરી છે, કયા પ્રાણીનો શિકાર કરાય અને કોનાથી તો ભાઈ દૂર જ રહેવાય. બસ આ જ સવાલો શરૂઆતના વર્ગીકરણનો મેઇન આધાર હતા. પછી દ્રશ્યમાં એન્ટ્રી થાય છે જીવવિજ્ઞાનના પિતા એરિસ્ટોટલની. એમણે પહેલીવાર વૈજ્ઞાનિક રીતે વિચારવાનો પ્રયત્ન કર્યો. એમણે વનસ્પતિઓને એમના કદના આધારે જેમ કે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વહેંચી. પછી સદીઓ વીતી અને લિનિયસે દ્વિસૃષ્ટિ પદ્ધતિ આપીને આ કામને થોડું વધુ વ્યવસ્થિત બનાવ્યું. પણ અસલી ક્રાંતિ તો 1969માં આવી, જ્યારે R.H. વિટેકરે 5 સૃષ્ટિનો વિચાર રજૂ કર્યો. ચલો હવે આપણે લિનિયસની પેલી દ્વિસૃષ્ટિ પદ્ધતિ પર થોડું ફોકસ કરીએ. એ જમાનામાં તો આ એક બહુ મોટો સુધારો ગણાતો હતો અને આખી દુનિયામાં એને માન્યતા પણ મળી હતી. આ પદ્ધતિનો ફંડા એકદમ સિમ્પલ હતો. જો કોઈ સજીવ સ્થિર હોય, હલનચલન ન કરતો હોય અને એને પાસે કોષ દિવાલ હોય તો એ વનસ્પતિ, અને જો એ હલનચલન કરતો હોય અને ખાવા માટે બીજા પર આધાર રાખતો હોય તો એ પ્રાણી. બસ વાત પતી ગઈ. પણ વાર્તામાં ટ્વિસ્ટ તો હવે આવે છે. જેમ જેમ માઇક્રોસ્કોપ વધુ સારા બનતા ગયા અને આપણું જ્ઞાન વધતું ગયું, તેમ તેમ આ સિમ્પલ સિસ્ટમમાં તિરાડો પડવા લાગી. વૈજ્ઞાનિકોને એવા ઘણા સજીવો મળ્યા જે આ 2 ખાનામાં ક્યાંય ફિટ જ નહોતા થતા. અને આ મર્યાદાઓ કોઈ નાની સૂની નહોતી હો. જરા વિચારો, એણે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ એટલે કે જેની પાસે વ્યવસ્થિત કોષકેન્દ્ર નથી અને જેની પાસે છે, એ બે વચ્ચે કોઈ ભેદ જ નહોતો રાખ્યો. અમીબા જેવા એકકોષીય જીવ અને હાથી જેવા બહુકોષીય જીવ બંનેને એક જ ગ્રુપમાં નાખી દીધા. અને સૌથી મોટી ગરબડ તો એ હતી કે બિલાડીના ટોપ જેવી ફૂગ, જે પોતાનો ખોરાક જાતે નથી બનાવતી, એને પણ લીલા છોડવાઓ સાથે જ મૂકી દીધી હતી. તો હવે એ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ હતી કે માત્ર બહારથી જે દેખાય છે એના આધારે વર્ગીકરણ કરવાથી કામ નહીં ચાલે. આપણને કંઈક ઊંડાણપૂર્વકનું અને વધુ સારું માળખું જોઈતું હતું. અને પછી 1969માં R.H. વિટેકરે એક એવો ઉકેલ રજૂ કર્યો જેણે જીવવિજ્ઞાનની દુનિયાને હંમેશ માટે બદલી નાખી. એમણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો પ્રસ્તાવ મૂક્યો. વિટેકરે જીવનને 5 નવા મોટા ગ્રુપમાં વહેંચી નાખ્યું. પહેલું હતું મોનેરા, જેમાં બધા જ આદિકોષકેન્દ્રી બેક્ટેરિયા આવી ગયા. બીજું પ્રોટેસ્ટા, જે એકકોષીય પણ સુકોષકેન્દ્રીય જીવો માટેનું એક નવું ઘર બન્યું. ત્રીજું ફૂગ, જેને આખરે વનસ્પતિઓથી અલગ કરીને એનું પોતાનું સન્માનજનક સ્થાન મળ્યું. અને છેલ્લે આપણી જાણીતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો સવાલ એ છે કે આ નવી સિસ્ટમ જૂની સિસ્ટમ કરતાં આટલી બધી સારી કેમ હતી? એવું તો શું ખાસ હતું એમાં? કારણ કે આ નવી પદ્ધતિનો પાયો જ અલગ હતો. તે સજીવોના બહારના દેખાવ પર નહીં, પણ એમના કોષીય સ્તરના ઊંડા રહસ્યો પર આધારિત હતી. જેમ કે કોષનો પ્રકાર કેવો છે, શરીરનું બંધારણ કેવું છે, પોષણ કેવી રીતે મેળવે છે, અને સૌથી અગત્યનું, એમના પૂર્વજો કોણ હતા અને એમનો ઉદ્વિકાસ કેવી રીતે થયો. આ બધા માપદંડોએ વર્ગીકરણને વધુ વૈજ્ઞાનિક બનાવ્યું. જરા આ ટેબલ પર નજર નાખો. આ 5 સૃષ્ટિ વચ્ચેના તફાવત કેટલા સ્પષ્ટ છે. જુઓ, મોનેરા એકમાત્ર પ્રોકેરિયોટિક સૃષ્ટિ છે. કોષ દિવાલની રચના પણ કેટલી અલગ છે. વનસ્પતિમાં સેલ્યુલોઝની તો ફૂગમાં કાઇટિનની. પોષણની પદ્ધતિમાં પણ કેટલો ફરક છે.
આ જ તફાવતો આપણને સમજાવે છે કે આ વર્ગીકરણ કેટલું સચોટ અને વ્યવસ્થિત છે. ટૂંકમાં વાત એમ છે કે વિજ્ઞાન માત્ર જે આંખોથી દેખાય છે ત્યાં અટક્યું નહીં. એ ઊંડાણમાં ઉતર્યું, કોષીય અને આણ્વિક સ્તર સુધી. આ જ જૂની અને નવી વિચારસરણી વચ્ચેનો મૂળભૂત તફાવત છે. આ સફર નરી આંખથી માઇક્રોસ્કોપ સુધીની હતી. વિટેકરના યોગદાનનું મહત્વ બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. એમણે જીવવિજ્ઞાનને, જીવનની આટલી બધી વિવિધતાને જોવા માટે એક વધુ તાર્કિક અને સાચી દ્રષ્ટિ આપી. સારું, તો આપણે જૂની પદ્ધતિથી શરૂ કરીને નવી અને બહેતર પદ્ધતિ સુધીની આ આખી સફર જોઈ. પણ આમાંથી સૌથી મહત્વની વાત કઈ છે જે આપણે યાદ રાખવી જોઈએ? આ આખી સફરનો સૌથી મોટો પાઠ એ છે કે વિજ્ઞાન ક્યારેય અટકતું નથી. એ એક સતત વિકસતી પ્રક્રિયા છે. જેમ જેમ આપણું જ્ઞાન અને આપણી ટેકનોલોજી આગળ વધે છે, તેમ તેમ આપણી આ દુનિયાને સમજવાની રીતો પણ વધુ સારી અને વધુ સચોટ બનતી જાય છે. અને આ જ વાત આપણને એક બહુ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આ 5 સૃષ્ટિ વર્ગીકરણ જ અંતિમ છે? કે પછી ભવિષ્યમાં કોઈ 6ઠ્ઠી કે 7મી સૃષ્ટિની પણ શોધ થઈ શકે છે? આના પર વિચારજો. વિજ્ઞાનની આ સફર ક્યારેય અટકવાની નથી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.